અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ 1481 લોકોની સૂચિ આપણે બનાવી છે, જેમાં બૂટલેગર છે 303, જુગારવાળા 21, શરીર સંબંધી 687, મિલકત સંબંધી 424 અને અન્ય બીજા 46, એમ કુલ 1481 લોકોની જે સૂચિ બનાવી છે એમાં ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે, ઘણા બધા ગડીપાર પણ થયા છે, ગુનામાં ઇન્વોલ્વ છે. તો આમ તમે જુઓ છો તો છેલ્લા 1.5 વર્ષથી થોડો સમય મને થયો છે, તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે. ક્રાઇમ બ્રાન્ચ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે. એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડિયાની લૂંટ હું ગણું છું, જેમાં મને લાગે 51 તોલા સોના લૂંટીને ફાયરિંગ કરીને લઈ ગયા. એ સિવાય બીજો કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ. ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. સીસીટીવી બીજા રાજકોટમાં જુઓ તો અહીંયા હેક થયા, અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણા બધા કેસો. પણ જે આપણા કોર પોલીસિંગ છે, કોર પોલીસિંગમાં દાખલા તરીકે હું જ્યારે અહીંયા ડીસીપી ક્રાઇમ હતા ત્યારે દર સન્ડે ગુનેગારોને બોલાવતા અહીંયા. દાખલા તરીકે ઘરફોડવાળાને, ચોરી કરી હોય એને બોલાવે, વાહન ચોરોને બોલાવે કે 40-50 બોલાવે. એમાં બધા જે ક્રાઇમના બ્રાન્ચના હતા, કોન્સ્ટેબલથી માંડીને ઇન્સ્પેક્ટર, એ બધું જોઈ લે, શકલથી જોઈ લે, પૂછપરછ કરી લે. તો એ છેલ્લા 10-12 વર્ષથી આ બંધ થઈ ગયું. એટલે આ જે અમે જુઓ છો અત્યારે અમે જે એ રીતેના અહીંયા પણ સ્ક્વોડ જે હતા એ પણ 10-12 વર્ષ પહેલાં ગમે કોઈ કારણસર ઝોન વાઇઝ કરી દીધા. એટલે પહેલાં જ્યારે હું હતો ત્યારે ઘરફોડ ચોરીનો સ્ક્વોડ હશે, ચોરીનો સ્ક્વોડ, ચેન સ્નેચરની સ્ક્વોડ, એ જુદા જુદા ઓર્ગેનાઇઝ ગેંગનો સ્ક્વોડ. તો એની જગ્યાએ ગમે કોઈ કારણ આપ જોતા હશે, એવો નહીં કે ક્રાઇમ એટલે ઝોન વાઇઝ કરી દીધા, ઝોનવાળાના જ એ બધા કામ એ જ જુએ. તો એની કરતાં જે પહેલાં હતા એના ફોકસ હોય આખા. દાખલા તરીકે કોઈ ચોરી એવું નહીં કે એક ઝોનમાં ચોરી કરે તો બીજામાં નહીં કરે. એટલે એ રીતેના આપણે થોડું સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા છીએ. તો એ હેતુથી આપણે આજે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ 353 ગુનેગારોને અહીંયા બોલાયા. એને આપણે થોડું પૂછપરછ કરી, થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાખોરી છોડી દેવાનું. અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને, એટલે એક તો ઓળખાણ થાય. અત્યારે શું છે ને, નવા જે પોલીસવાળા છે એને રોડ પર ચાલતા જ ખબર આવી જાય કે આ ચેન સ્નેચર છે, અહીંયા કેમ ફરી રહ્યા છે, પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો. તો આવા સિસ્ટમ પહેલાં હતા. તો આપણે એને રિવાઈવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે. આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે, પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે. ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા, પકડવા, એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા, પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે. તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે. સાહેબ, એવું કહી શકાય અમદાવાદ બ્લાસ્ટ જેવી મોટી ઘટના ગુજરાતમાં થઈ ત્યારે પણ આ પ્રકારે પોલીસ એક્ટિવ થઈ અને એક યાદી બનાવીને આ પ્રકારની કામગીરી કરી હોય તેવું એ વખત પણ નહોતું. લાગે છે કે અત્યારે કંઈક વિશેષ રીતે શું કારણ શું છે? નહીં, આજે મેં કીધું કે થોડું જે છે ને કામનો ભારણ પણ વધી ગયો, સોશિયલ મીડિયા આવી ગયા, ટેકનિકલ એનાલિસિસથી સીસીટીવીઓ પહેલાં જે બધું નહીં હતું એ નવા ચીજો આવી ગયા, તો કદાચ ફોકસ થોડું શિફ્ટ થઈ ગયો. પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. જેસે પહેલાં એન્ટી વાયોલન્સ સ્ક્વોડ થતા હતા, એટલે કોઈ પણ લુખાગીરી કરે, 2-4 ગુનાઓ કરે તો એને અહીંયા બોલાવીને એને પૂછપરછ કરતા, ભાઈ તમે શા માટે આવું બધું કરી રહ્યા છો. તો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરીને પોલીસ કામગીરી કરતી હોય એવું કહી શકાય ખરું? ના, એ પહેલાં પણ થતા હતા. પહેલાં પણ મેં કીધું કે દર સન્ડે તમે જૂનાથી માણસોથી પૂછશો તો દર સન્ડેના રોજ અમુક ગુનેગારોને બોલાવે અહીંયા જ, અને એને બધા આપણા પોલીસના માણસો જોઈ શકે. થોડું એ ભાઈ એમને તો ખબર, પોલીસવાળાને ખબર હોવી જોઈએ કે ભાઈ કે આ ઘરફોડ ચોરી એ ક્યાં રહે છે, એનો ઘરની પણ ખબર હોય, જઈને ક્યાં રહે છે, એના ઘરમાં કોણ કોણ છે, એ શું કરે છે, એની આવક શું છે. તો એ થોડું એને એક્ટિવ કહી શકાય કે આપણે ટ્રેડિશનલ પોલીસિંગમાં પણ થોડું આપણે હવે ધ્યાન વધારે આપવામાં આવશે. પ્રશ્ન છે પોલીસ વિભાગની અંદર ખાલી પડેલી જગ્યાઓને ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ જ્યારે સારું કામ કરી રહી છે, સરકાર પણ કટિબદ્ધ છે ખાલી જગ્યાઓને ભરવા માટે. શું માનો છો તમારી દ્રષ્ટિએ જો
સંખ્યાબળ વધશે તો આ પ્રકારની ગુનાખોરીને રોકવા માટેના પ્રયત્નો કેટલા વધારે સફળતા આવે? જો જે ખાલી જગ્યાઓ છે છેલ્લા તમે જુઓ 10 વર્ષમાં કે 15 વર્ષમાં જેટલી ભરતી ગુજરાતમાં થઈ છે, સરકાર દ્વારા જેટલી ભરતી પોલીસમાં થઈ છે એવી કદાચ ઇન્ડિયામાં શાયદ કંઈ બીજી જગ્યાએ થઈ છે. હું પણ ભરતી બોર્ડનો ચેરમેન રહી ચૂક્યો છું. લગભગ 24,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલની તો મેં ભરતી કરી છે. 24,000 એટલે કે ગુજરાતના 20% પોલીસવાળા. એટલે તમે જુઓ તો યંગ ફોર્સ છે, અત્યારે યંગ ફોર્સ છે અને એને આપણે મોટિવેટ કરવા, એને એન્કરેજ કરવા, એનાથી વધારે વધારે કામ લેવાની આપણે ફરજમાં આવે છે. એટલે જોશથી કામ કરશે અને કરશે, એ લોકો કરી રહ્યા છે અને વધારે સારી રીતે કરશે. સર, ડિમોલેશન થયું, ડિમોલેશનનું કામ તો કોર્પોરેશનનું પણ બંદોબસ્તનું હોય, પણ જે ગેંગસ્ટરો છે એમના સામે ઘુસીટોક છે, પાસા છે, કઈ રીતની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે ગુનેગારો ગેંગસ્ટરો સામે? નહીં, આ તો તમે જુઓ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. હમણાં જ ગઈકાલે જ પહેલાં 21ના પાસાના ઓર્ડર કર્યા, પછી 12ના કર્યા, તડીપારના પણ ચાલી રહ્યા છે. તમે જુઓ છો આજે ગુનેગારો જે અત્યારે ડિમોલિશન જે થયા છે, ચાહે પહેલો ત્યાં કાલુ ગરદનના છે કે પહેલાં મુશીર છે, ત્યાં એનો જુઓ તો બહુ મહેલ જેવા એ હતા. અહીંયા પણ એ પેલું ગામા ગોવિંદ પટેલ કે એનો મનપસંદ જીમખાના એને પણ તોડી દીધા. ઘણા બધા આવા ગુનેગારોને જે કાયદા છે, કાયદાનો એને ખ્યાલ આવે કે ભાઈ કાયદાથી એને બીવું જોઈએ, એ રીતેની કામગીરી તમામ તંત્ર જે છે ને એના કોઓર્ડિનેશન જુઓ. આપણે ત્યાં યાદી આપીએ બધા ક્રિમિનલ્સ કોણ છે અને એના પ્રોસેસ જે છે એ રીતે આપણે કરાવી રહ્યા છીએ. હજુ આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે ખરી? એવી કામગીરી જે છે સતત ચાલુ રહેવાની છે અને એમાં બધું તમે જોશો તો રિઝલ્ટ પણ સારો જ મળશે. ગુનેગારોની યાદી તૈયાર કરી એ યાદીમાં આગામી દિવસોમાં જે ગુનેગારો કેટલા છે આંકડા કે જેના ઘર તોડવાની કામગીરી? નહીં, એ તો તમને એ તો વિગત મળી જશે. એ તો શું છે ને, એ આપણે યાદી આપી છે, એના કોને કેટલાને આ ગેરકાયદેસર રીતે બનાવ્યા છે એ તો કોર્પોરેશનના જિમ્મેવારી છે. આપણું કામ બંદોબસ્ત આપવાનું છે અને કોઈ ત્યાં લુખાગીરી થાય નહીં. એક સવાલ, પાસાના જે આરોપીઓ છે જેમને વારંવાર 2 થી 3 વખત પાસા થાય છે, તે હજી પણ સુધરવાનું નામ નથી લેતા, તેવા આરોપીઓ સામે કયા પ્રકારની કડક કાર્યવાહી? હવે અહીંયા જે છે 2-3 પાસાવાળા પણ હતા. અપેક્ષા છે કે એ સુધરશે. હવે વસ્ત્રાવાળી જે ઘટના છે એમાં હજી મુખ્ય આરોપી છે પંકજ ભાવસાર હોય કે ભાઈ સંગ્રામ, એ હજી પકડાયા નથી. એમને આપણે એને પણ ટૂંક સમયમાં આપણે લાગ્યા છીએ. ક્રાઇમ ખાસ કરીને એમાં મહેનત કરી રહી છે અને ટૂંક સમયમાં આપણે અપેક્ષા છે કે પકડાઈ જશે. અમદાવાદ શહેરમાં પોલીસની રોડ ઉપર હાજરી ઓછી જોવા મળે છે. પેટ્રોલિંગની ઓડે આપણે રિપોર્ટ લેવાનો હતો કે પેટ્રોલિંગ કોણ ક્યાં કેટલું કરે છે, ધ્યાન રાખીશું. તો હવે શું આદેશ છે? દેખો, અત્યારે તમે જુઓ તો પહેલાં તમે 2 વર્ષ પહેલાં ક્યારેક ડીસીપીની રોડ પેટ્રોલિંગ જોઈ હતી? ખાલી રથયાત્રા સિવાય જોઈ હતી? હવે દર અઠવાડિયામાં 2 વખત ડીસીપી એડિશનલ સીપી સુધી રોડ ઉપર પેટ્રોલિંગ તમે જોયા નહીં હોય તો જોયા છે? પહેલાં બધા તમે જોયા છે? નહીં જોયા? રૂટીન પ્રોસેસ છે. પીઆઈ સુધી રોકડે, એસીપી અને ડીસીપી સુધી પણ રોડ ઉપર નીકળી રહ્યા છે અને ગુનાખોરી આમ આંકડામાં હું બહુ નથી, તમે જુઓ તો ગુનાખોરીમાં જંગી ઘટાડો છે. 2024માં તમને મેં આંકડા આપે પણ આંકડામાં આપણે નહીં જઈએ તો આ કેવી રીતે ઘટે? એ કેમ કે આ ગુનેગારો જે એરિયામાં હોય એમાં જાય, ગુનેગારો ડીસીપી સુધી જઈ રહ્યા છે. તમે ઘણા બધા આ ફોટો પણ જોયા છે ને આખા તમે જુઓ તો એ નથી. આ અમુક ચીજો એવી પણ હોય, દાખલા તરીકે હમણાં જ એક પેટ્રોલ પંપ ઉપર એ પાટા મારતા હતા. હવે આમાં 3 ફ્રેન્ડ છે. 3 ફ્રેન્ડ પૈકી એક કોઈ 50 રૂપિયાની કંઈ રકઝક થઈ. હવે 2 લોકોએ જેના ઓળખીતા છે, ફ્રેન્ડ છે, એને પટ્ટા મારીને બધા મારમાર કરવા લાગ્યા. હવે એને બધું સોશિયલ મીડિયા પર કે ફરી લુખાગીરી શરૂ થઈ ગઈ. હા, આમે શું લુખાગીરી છે ભાઈ? આ 3 ફ્રેન્ડ છે, કોઈ આ ફર્સ્ટ ટાઈમ, પછી એમને પોલીસ કાર્યવાહી કરી, એફઆઈઆર નોંધી. કહેવાનો મતલબ આ છે કે સોશિયલ મીડિયા પણ થોડું આપણે એ છે ને તરત જ આપણે રેસ્પોન્સ પણ કરી રહ્યા છીએ. પહેલાં તમે જુઓ તો પહેલાં આપણે રેસ્પોન્સ નહીં કરતા હતા, હવે સોશિયલ મીડિયા પર આપણે રેસ્પોન્સ કરીએ અને કાર્યવાહીમાં જુઓ તો દરેક જગ્યાએ સુધારા થઈ રહ્યા છે. સર, એ વચ્ચે રીલ્સ બનાવે છે અમુક લોકો ગેંગસ્ટરની, અને એના પર કઈ રીતે સાયબર ક્રાઇમની નજર રહેશે? દેખો, અમે કોઈ ગુનાહિત જણાશે તો પોલીસ કાર્યવાહી કરી રહી છે. કોઈ રીલ બનાવે, કોઈ કોઈ લાગે છે કે ટ્રાફિકના વાયોલેશન છે, એમાં જો ગુનાહિત દેખો પોલીસને કોગ્નિઝેબલ ગુનો નોંધવાની એક કાર્યવાહી કરી રહી છે અને કરશે. સર, તમે એવું કહો છો કે ગુના ઘટ્યા છે પણ વાસ્તવિકતા એવી છે કે ફરિયાદ જ પોલીસ લેતી નથી. 10માંથી 9 ફરિયાદી પાછા ફરે છે. દેખો, એવા છે પ્રશાંતભાઈ, પોલીસ કમિશનર 12 થી 2ની વચ્ચે ઓફિસમાં બેસે છે અને બધા જ લોકો મળી શકે. શરૂઆતમાં બહુ વધારે લોકો મળતા હતા, ખાલી ફોર્જરી અને ચીટિંગના કેસો કે અમુક સિવિલ કેસો લાગે કે અમુક એવું નહીં કે પોલીસના હાથો બનાવીને પૈસા પડાવવા માટે કે એવું પણ અમુક લોકો આપે.
બાકી કોઈ એવા હોય કે જેની ગુના બન્યા હોય, કોગ્નિઝેબલ ગુનો લીધો નહીં હોય એવું દાખલા નથી. એવું એટલે કોઈ આવે તો અત્યારે છેલ્લા મને લાગે 1 વર્ષમાં કોઈ મારી પાસે એવું નહીં આવ્યું કે કોઈ ગુનો બન્યો હોય અને પોલીસે નોંધ્યો નહીં હોય. અમુક છે કે તમારા સુધી કોઈને આવું જ ન પડે થાણામાં જેની નહીં આવા ક્યારેક હોય તો મોકલવાનું. આપણે પગલાં લઈએ. ઇન્કવાયરી પણ આપી છે, 1-2 શરૂઆતમાં હતા, ઇન્કવાયરી આપી છે અમે અને દર વખતે સૂચના આપીએ. તમે કોઈ પીઆઈને પૂછો કે દરેક ક્રાઇમ કોન્ફરન્સ ગુનો કોગ્નિઝેબલ બને એફઆઈઆર પોલીસે નોંધવી જોઈએ. એવું નહીં કે ખોટી એફઆઈઆર તમે કોઈ ક્રિમિનલના કહેવાથી કે કોઈ પણ કારણ સબબ નિર્દોષને ફિટ કરી દો એવું પણ નહીં. અમુક એવા પણ આવે કે ઓળખીતા હોય મારા એને ખોટી રીતે કરે, પણ સાચી રીતે પોલીસ કાર્યવાહી અત્યારે કરી રહી છે. સર, અત્યારે જેટલા લોકો પકડાયા છે એમાંથી હાઉ મેની દે આર ઇન્વોલ્વડ ઇન ક્રાઇમ રિસન્ટલી? કે પહેલાના જ કેસીસ છે 2-2.5 વર્ષ? એ મોટા ભાગે મેં જોયા તો પૂછ્યું મેં 50 વર્ષથી જૂના એક પણ માણસ પાસાવાળું નહીં હતું. મોટા ભાગે આ 45-40થી નીચેનો જ છે. આજે જે ક્રિમિનલ્સ છે એ યંગસ્ટર્સ વધારે છે. ક્રાઇમમાં ક્યાં રહેતા? 1.5 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા? નહીં એ તો કહી શકીએ કે જેને 3 વખત પાસ થઈ છે, કદાચ 10 વર્ષ પહેલાં થઈ ગયો, 2 હમણાં થઈ ગયો. એટલે આ જે ક્રિમિનલ્સ છે મોટા ભાગે રિસેન્ટના જ ગણીએ આપણે, છેલ્લે 4 વર્ષના આપણે લીધા છે. એઝ યુ આર સેઇંગ કે અત્યારે ડીસીપી પેટ્રોલિંગ કરતા દેખાય છે, કાં તો ક્રાઇમના બેઝ ઉપર સ્પોટ્સ હતી, હવે ઝોન બેઝ ઉપર થઈ ગઈ. તો ડુ યુ સી એની લેબ્સ ઇન પોલિસી? નહીં એવું નથી. કદાચ એ લાગ્યો હશે કે ભાઈ આ ફોકસ ઝોન ઉપર કરીએ. એમાં એ નથી કે કંઈ મેં જ્યારે કીધું કે સેન્સેશનલ ક્રાઇમ કોઈ એવા છે તમને ખ્યાલ હોય કે 1.5 વર્ષમાં કે આપણે સોલ્વ નહીં કરી શક્યા. કોઈ પણ એવા હોય કામગીરીમાં જુઓ તો ક્રાઇમે એવા કેસ સોલ્વ કર્યા છે જે કદાચ 20-25 વર્ષ પહેલાં સોલ્વ કરવાનું એટલું ઇઝી નહીં હતું. મોબાઈલ ટેકનોલોજી, સીસીટીવી આવી, કામગીરી ખૂબ જ સારી છે. પણ થોડું જે આપણને લાગે છે, હું પણ ક્રાઇમ બ્રાન્ચમાં રહી ચૂક્યો છું, થોડા મારો પણ અનુભવથી લાગે કે આમાંથી ડિટેક્શન વધારે થાય, ઇમ્પ્રુવમેન્ટ થાય, પોલીસની કામગીરીમાં સુધારો થાય, એ મારી પણ જવાબદારી છે. સર, ડિટેક્શનની સાથે સાથે પ્રિવેન્શન પણ એટલું આવશ્યક છે. પ્રિવેન્શન ઓફ ક્રાઇમ માટે કયા પ્રકારના પગલાં લેવા? આજે પગલાં લઈ રહ્યા છીએ. ગુનેગારોને બોલાવીને પોલીસની ભાષામાં સમજાવી રહ્યા છીએ કે હવે તમે ગુના કરતા નહીં. એટલે આ એક જે આપણે કરી રહ્યા છીએ એ ગુનાને રોકવા, ઘટાડવાનો જ એક પ્રયત્ન છે. એટલે પ્રિવેન્શનની જ કામગીરી આપણે અત્યારે પ્રાયોરિટી ઉપર છે. હવે દાખલા તરીકે કાલુ ગરદનના એને મકાન તૂટ્યા, એને કંઈ તો બીક લાગે કે હવે તમે ગુના નહીં કરો, બરાબર છે. ચાહે આ મતલબ જીમખાનાવાળાનો તૂટ્યો એટલે એને બીક લાગે કે હવે ગુનાખોરી કરવાની નહીં કે મુશ્કેલ, ગમે કોઈ માણસ હોય. એટલે આ કાયદાનો જ એને બીક લાગે એ રીતેનો જ આપણે એફર્ટ્સ છે. અમદાવાદ શહેર પોલીસ વતી ગુનેગારોને આપના વતી શું મેસેજ છે, જે લોકો નવા ગુનેગારો છે કે જૂના ગુનેગારો છે? દેખો, ગુનાગારોને કરે તો એને પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે અને ગુનાખોરી છોડી દે એના માટે પણ ફાયદેમંદ છે, એના પરિવાર માટે. બાકી પોલીસ कड़काई कार्रवाई कर ठीक है जी। नहीं, ये अभी मैंने बताया कि आज 353 को बुलाया है, बराबर। કન્ટિન્યુઅસ પ્રોસેસ છે આ. દર સન્ડે હવે ક્રાઇમ બ્રાન્ચમાં ક્રિમિનલોને બોલાવવામાં આવશે, અમુક જैसे 30-40 તાકી લોકો જોઈ શકે. ક્રિમિનલ્સને લાગે કે તમે પણ ભાઈ જैसे ચેન સ્નેચર છે, ભાઈ 30-40 ચેન સ્નેચર બોલાયા, એના ફોટો લીધા, એના પૂછપરછ કરી. હવે એને થોડી તો બીક રહેશે કે ભાઈ હું क्राइम नहीं करूं। सर, ऐसे भी कोई है नंबर लिस्ट या जो अभी तक प्रेजेंट ना हुए हो? नहीं, वो तो आपको मतलब मिल जाते हैं, ऐसा नहीं है कोई हर एक का स्पेसिफिक वो नहीं, वो पुलिस के पास पूरी डिटेल रहती है। ठीक है जी, थैंक यू। और कुछ Can you share the details with us? नहीं, क्रिमिनल्स की डिटेल तो हम आपको बता देंगे, मैंने आंकड़ा दिया है, वी कैन शेयर इट विद यू। I was asking, do you see demolition is the only way forward कि यहाँ से ये अटक सकता है? देखिए, ये एक कोर्ट मना कर रहा हो और नहीं, डिमोलिशन जो है, अब कोई किसी क्रिमिनल ने अपने इन्फ्लुएंस का फ़ायदा उठा के कोई इलीगल कुछ बना लिया तो उसको कायदे का डर ही नहीं है। ठीक है, तो उसको कायदे का भान कराना भी एक हमारे सिस्टम की जिम्मेवारी है। ठीक है ना, वही प्रोसेस अभी चल रही है। तो ये किसकी जिम्मेदारी में आता है, पुलिस की, कॉर्पोरेशन? नहीं, ये तो पुलिस का काम बंदोबस्त देना है। कॉर्पोरेशन हम उनको बताते हैं भाई इनके जरा क्रिमिनल्स का देखिए, कोई अगर इलीगल है तो वो आइडेंटिफाई करते हैं, वो लीगल प्रोसेस उनका ही है, मतलब वो जेसीबी और सब है उनकी आती है, हम तो पुलिस बंदोबस्त देते हैं, ताकि ऐसा नहीं है कि क्रिमिनल्स का इतना डर हो या वो कोई आदमी इकट्ठा करना है, कोई भी कार्रवाई करे। ठीक है जी।